નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા આટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક જ બની વિવાદાસ્પદ। પ્રથમ ઉપપ્રમુખની બિનહરીફ વરણી બાદ આગેવાનોની શુભેચ્છા। પોરબંદરના ડીડીઓ પેશકદમી મામલે ન કરી શક્યા મીડિયાનો સામનો। પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપવાના બદલે ડીડીઓની દોડ। ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચેનલ હેડના જન્મદિવસની થઈ ઉજવણી। ગુજરાતી મૂવી સરગમની ટીમે હાજર રહી શુભેચ્છાઓ પાઠવી। જેતપુરના ખારચિયા ગામે જૂથ અથડામણ થતા 2 લોકો થયા ઘાયલ। 5 થી 6 શખ્સોના હુમલામાં ઘાયલ થયેલા 2 ને સારવારમાં ખસેડાયા। પોરબંદર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક જ વિવાદાસ્પદ બની હતી। આ બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ તકે ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવા માટે બોલાવવામાં આવેલી પ્રથમ સામાન્ય સભા ભારે વિવાદોના ઘેરામાં આવી છે। વહીવટી તંત્રની પારદર્શિતા પર મોટો સવાલ ઊભો કરતા આ કાર્યક્રમમાં લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાને કવરેજ કરવાથી દૂર રાખવામાં આવ્યું હતું। જ્યારે બીજી તરફ બિનઅધિકૃત લોકો સભાખંડમાં આરામથી ગોઠવાયા હતા। મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતની આ અત્યંત મહત્વપૂર્ણ બેઠકમાં પ્રથમ મીડિયા કર્મીઓને સામાન્ય સભાથી દૂર રખાયા હતા। આશ્ચર્યની વાત એ છે કે પ્રથમ તો પત્રકારોને પ્રવેશ આપવામાં ન આવ્યો, પરંતુ સભાખંડની અંદર ચૂંટાયેલા સભ્યો સિવાયના અનેક સભ્યો અને રાજકીય ટેકેદારો હાજર જોવા મળ્યા હતા। આ બેઠકમાં પ્રમુખ તરીકે શીતલબેન ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારીની નિમણૂક થતા ભાજપના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લા પંચાયતની આ બેઠકમાં મીડિયા માટે નો એન્ટ્રી હતી, પરંતુ બિનચૂંટાયેલા લોકોની સભાખંડમાં ખુલ્લેઆમ હાજરી જોવા મળતી હતી। જોકે પત્રકારોના સવાલમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને આ ભાવિ વિકાસ અંગે ખાતરી આપી હતી। આજરોજ જિલ્લા પંચાયતની બેઠકમાં મને ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકેની મારી નિમણૂક કરી છે અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારીની નિમણૂક થઈ છે। આવનારા સમયમાં પોરબંદર જિલ્લામાં આપણે વિકાસના વધુમાં વધુ વિકાસના કામો થાય તેના માટે મારા પ્રયત્નો રહેશે અને તમામ આગેવાનો, આપણા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા કેન્દ્રીય મંત્રી જે કેન્દ્રમાં છે એમનો પણ ખૂબ સહકાર મળે છે અમને। એની સાથે સાથે આપણા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ચેતનાબેન તિવારી, તમામ આગેવાનોના માર્ગદર્શન હેઠળ આપણે કામ કરવાનું છે અને પોરબંદર જિલ્લાનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે હું પ્રયત્નશીલ રહીશ। આજની મીટિંગમાં અવ્યવસ્થા હતી, ખાસ કરીને મીડિયાને મીટિંગથી દૂર રખાયું, કોઈ આમંત્રણ હતું છતાં મીડિયા આવ્યું તેની કોઈ બેઠક વ્યવસ્થા નથી, મામલે શું જવાબ આપશો? ના, કોઈ એવો મીડિયા સાક્ષી છે બેન એવો ઇસ્યુ હતો? ના, એવો કોઈ ઇસ્યુ હતો નહીં, પરંતુ આગળથી અમે ધ્યાને લઈશું। બેન, ખેડૂતો લાઈનમાં ઉભે છે ડીઝલ માટે અને કલાકો સુધી લાઈનમાં ઉભે છે, એના માટે જિલ્લા પંચાયત હવે શું કરશે? એના માટે સરકાર પ્રયત્નો કરી જ રહી છે। જે પણ પ્રોબ્લેમ્સ આવે છે એને સોલ્વ કરવા માટે, તો જલ્દીથી એ બધી પ્રોબ્લેમ્સ સોલ્યુશન આવી જાય માટે સતત પ્રયાસો કરે છે સરકાર। પોરબંદર જો પહેલા નંબર છે ગૌચરના દબાણમાં, અને પહેલેથી 1999 થી જિલ્લો થયો ત્યાંથી અત્યાર સુધી માત્ર ભાજપે વિકાસની વાતો કરી, દબાણમાં પહેલા નંબરે વિકાસ થઈ ગયો, મામલે શું કહેશો? દબાણ, કોઈ જાતનું દબાણ તો હતું જ નહીં, પરંતુ હવે આગળના સમયમાં હું થોડો ઘણો અભ્યાસ કરી અને એ બાબતમાં હું કેવી રીતે જે ગૌચરના પ્રશ્નો છે એને સોલ્વ કરી શકું। ગૌચરમાં પહેલા નંબરે દબાણ છે બેન, રાજ્ય સરકારના આંકડા છે, રાજ્ય સરકારે આંકડો જાહેર કરેલો છે। આપણા પ્રયાસો રહેશે કે જલ્દીથી એ બધા પ્રોબ્લેમ્સ પણ આપણે સોલ્વ કરીએ। રાજ્ય સરકાર છેલ્લા 1.5-2 મહિનાથી તો વહીવટદારનું શાસન છે। આ ડીઝલ આગેવાન તરીકે રજૂઆત કરેલી છે,
કોને મુખ્યમંત્રીશ્રીએ ઓલરેડી જાહેરાત કરેલ છે. આ વૈશ્વિક તકલીફ છે, આપ સૌ જાણો છો. આપણા માટે આપણે કંઈ કોઈ રજૂઆત કરી ખેડૂતો માટે? ખેડૂતો માટે રજૂઆત કરેલી જ છે, પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરેલી જ છે કે આ 2-3 દિવસની અંદર આને આપણે પહોંચી શકશું. આ મુશ્કેલી તો છે જ ને, વૈશ્વિક છે, આપ સૌ જાણો જ છો. આમાં કંઈ ખેડૂતોને ટેકાના ભાવ જે ઘઉંનું છે બહુ ખૂબ ધીમી ગતિએ ખરીદી થાય છે અત્યારે, એનું મામલે શું કહેશો તમે? ઘઉં મામલામાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રાણાવથી રજૂઆત કરેલી છે મુખ્યમંત્રી. રજૂઆત તો કરી પણ હજી સુધી કોઈ પરિણામ નથી મળ્યું. હજી ખેડૂતો બધા વેઇટિંગમાં છે. તંત્રની નોંધણી થાય ને માત્ર 10 ની ખરીદી થાય. થોડીક લેબરનો પ્રશ્ન આવે છે ખરીદીમાં. મેં ખુદ ડીએસઓને ફોન કરીને વાત કરી હતી, ડીએસઓ આપણા જાડેજા સાહેબને, પણ લેબરનો એક પ્રશ્ન છે, પણ અમે અઠવાડિયાની અંદર રેગ્યુલર કરશું એવું કીધું. આખા રાજ્યમાં ગૌચરનું જે દબાણ છે એ મામલે અધિકારીઓ વાતું જ કરે, આમ કરશું તેમ કરશું. અધિકારીઓ ટાર્ગેટ જાહેર કરે, આ તારીખ આ દબાણ. હજી સુધી કે અધિકારીઓ નથી કરી શકે, પદાધિકારીઓ દૂર કરશે હવે દબાણ ગૌચર. 3 મહિનામાં દબાણ દૂર. એક વસ્તુ એક જગ્યાએ દબાણ દૂર થયું નથી દબાણ ગૌચરમાં. ગૌચરનું કાંઈ નથી. નહીં, દબાણ ઘણી જગ્યાએ હટાવ્યા છે, નથી કે અમારા રાણાવ તાલુકામાં ઘણી જગ્યાએ, ગૌચરના કેટલા દબાણ આપ્યા, કેટલા વીઘા આપ્યા? એટલે દબાણ હટાવેલા છે જ. પણ આ ગૌચરના બધા દબાણની વાત છે. ગૌચરના પહેલા નંબર છે. પણ આ ગૌસરના જ દબાણ હટાય ને, બીજા કેના હટા? પ્રાઇવેટ સરકારી જમીન ઉપર દબાણ હતા. સરકારી જમીન કરતા પહેલા હાઈકોર્ટનો જે આદેશ છે એ મુજબ અમે પહેલા પ્રયત્ન ગૌશાળાના જ ખાલી કરવાનો આદેશ છે. એના માટે પ્રયત્ન છે. અધિકારીઓ કેટલા વીઘા હટાવ્યા છે અત્યાર સુધીમાં? એનો ચોક્કસ આંકડો નથી, પણ આવતા સમયની અંદર આના વિશે અમે અધિકારીઓ બેસી અને ચર્ચા કરીને એનું કામ કરશું. ગોપાલભાઈ, કોઈ એવો રોડમેપ ખરો? વિકાસની વાતો કરીએ છીએ, પણ કયો પ્રકારના કઈ પ્રકારના કામો કરવામાં આવશે આગામી 5 દિવસ? માત્ર તો વિકાસના જ કામો થાય છે, પણ કયા પ્રકારના? વિકાસના કામો થાય છે, વિકાસ થાય છે ને, એટલે કામો થાય ને. જો આપ સૌ જાણો છો 95 પહેલાંનો આપણા ગુજરાતની કેવી પરિસ્થિતિ હતી. આજે તમે ઘેડની અંદર જાઓ, ઘેડની અંદર જે રસ્તા બને છે એ વિકાસ જ કહેવાય ને. આખા ગામે નહીં ડૂબે છે, પણ છતાં પણ રસ્તા તો બને છે ને. આજ દિવસ સુધી ત્યાં હાલવાનો મુશ્કેલ ઘેરના રસ્તા કોના કામના? પાણી- 2 મહિના તો એ રસ્તા કામ નથી લાગતા પણ આપણને. પછી તો કામ લાગે ને. 2 મહિના પછી તો શું છે, પાણીની સમસ્યા આજ સુધી નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચાડ્યું છે. આ બધા વિકાસ જ છે. તમે કોઈ પણ ગામની અંદર જાઓ તો તમે વિકાસ તમને સામે જ દેખાય. પછી તમે સ્કૂલ લ્યો, પછી કોઈ પીએચસી સેન્ટર લ્યો, 5-6 ગામ નીચે 108 એક એમ્બ્યુલન્સ એક પડેલું છે. મહત્વનો મુદ્દો ગોપાલભાઈ, કે જે વિકાસની વાતો થાય 1999 જિલ્લો બન્યો ત્યારથી વિકાસની વાતો થાય, હોદ્દેદારો આવે, બેહે, કમિટીના આગેવાનો આવે, બેહે, પરંતુ વિકાસ માત્ર ગૌચરમાં દબાણનો જ થયો. પહેલા નંબર સુધી પહોંચી ગયા રાજ્યમાં આપણે. આ એક સરકારી ગૌસર તમારો પ્રશ્ન ગૌસર જ અટકે છે, પણ ગૌસર સિવાયનું જે બાકીના કામો તો છે, ગૌચર કરોડો અધિકારીનો અધિકાર છે. નહીં, અધિકાર સરસ છે, અધિકારીનો બાકીના અધિકાર છે. કરોડો કામ આપણે કરીએ. ઘેરના ચણા વેચવા ખેડૂતો અહીં સુધી એક સેન્ટરની નજીકમાં નથી આવી શકતા. આટલા વર્ષો કોશિશ થયા. આપણે કરશું. એ તો મનસુખભાઈ જાહેરાત એટલા કરી વર્ષ છે. કેમ ન થયું એ સવાલ છે પત્રકારો. નથી થયું એ તો ઠીક છે, હવે કરશું આગળના સમય 100%. તો બીજી તરફ જિલ્લા પંચાયતની બેઠક દરમિયાન પ્રમુખ ઉપપ્રમુખની વરણી અંગે ડીડીઓ ચૌધરી અને મીડિયા સમક્ષ માહિતી આપી હતી. આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની અંદર પ્રમુખ તરીકે એક ઉમેદવારી પત્ર આવ્યું હતું, જે ચૂંટણી નિયમો મુજબ માન્ય રાખવામાં આવ્યું હતું. એ મુજબ આજે અધ્યક્ષી અધિકારી શ્રીએ પ્રમુખ તરીકે ઓળેદરા શીતલબેન રમેશભાઈ એને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલા છે. એ જ રીતે ઉપપ્રમુખ શ્રી તરીકે કોઠારી ગોપાલભાઈ ભીમજીભાઈ, તેઓની પણ એક અરજી આવી હતી, નામાંકન પત્ર ભરાયું હતું. તેઓને પણ ચૂંટણી નિયમો મુજબ ચકાસણી કરીને તેઓને પણ બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે. અને અધ્યક્ષી અધિકારી તરીકે અધિક વિકાસ કમિશનર શ્રી ડૉક્ટર ગૌરવ દયા સાહેબે અધ્યક્ષી અધિકારી તરીકે પદ સંભાળેલ છે, અને તેઓએ આ પ્રથમ બેઠક જે છે કાર્યવાહી પૂર્ણ કરેલ છે. સાહેબ, બેઠકમાં મીડિયાને આમંત્રણ અપાયું, બેઠક વ્યવસ્થા હતી એની શું કહેશો એ બાબતમાં? આ સામાન્ય ચૂંટણીના નિયમો મુજબ બેઠકની અંદર સભ્યો સિવાય અન્યને પ્રવેશ આપવામાં આવતો હોતો નથી. પરંતુ મીડિયાને આપણે બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી, પણ એમને મીડિયા અને ફોટો લેવા માટેનું આપણે. જોકે પોરબંદર જિલ્લા પંચાયતની બેઠકમાં વિવિધ પ્રશ્નોનો જવાબ આપવાના બદલે ડીડીઓ રીતસર ભાગ્યા હતા, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી હતી. આજની જિલ્લા પંચાયતની બેઠકમાં તંત્રની ભેદભાવભરી નીતિ સામે ભારે રોષ જોવા મળ્યો હતો. કચેરી ખાતે સર્જાયેલી
આ ખુલ્લી અવ્યવસ્થા અને બિનઅધિકૃત લોકોના પ્રવેશ જેવા ગંભીર મામલે જ્યારે પત્રકારોએ જિલ્લા વિકાસ અધિકારીને સવાલો કર્યા ત્યારે તેઓ જવાબદારીપૂર્વક ખુલાસો કરવાના બદલે ગોળ ગોળ જવાબો આપ્યા હતા. એટલું જ નહીં પરંતુ પત્રકારોના ગૌચરની જમીન પર પેશકદમી જેવા સવાલોથી બચવા આ અધિકારી ઊભી પૂંછડીએ ભાગતા જોવા મળતા હતા. અને સભ્યોને છૂટ હતી તો સભ્ય સિવાયના બીજા જે આગેવાનો હતા, બીજા રાજકીય પક્ષો જોડેલા, એ લોકોને કેમ છૂટ હતી? તપાસ થાય કોણ કોણ હતા બીજા લોકોને કેમ છૂટ હતી? ના, ચૂંટણી કોઈ કરવામાં આવેલી નથી. એમાં બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. શું? અને ખાસ કરીને મીડિયાને દૂર રાખવાનું એવું કરે છે કે ભાઈ ગૌચર ના, મીડિયાને દૂર રાખવાનો કોઈ પ્રયત્ન નથી. આપ સૌને એમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. બરોબર? આ એનો કોઈ વિષય નથી. નો વિષય. નો વિષય. નો. અત્યારે કોઈ મુદ્દો નથી આનો. અત્યારે કોઈ કાર્યવાહી નથી. આનો કોઈ વિષય નથી. અત્યારે આનો કોઈ વિષય નથી. એક ઉચ્ચ અધિકારીનું આવું વર્તન વહીવટી તંત્રની કામગીરી પર શંકા ઉપજાવે છે. ચર્ચાની વિગતો અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મીડિયાને સભાથી દૂર રાખવા પાછળ જિલ્લાના કેટલાક સળગતા અને વણઉકેલ્યા પ્રશ્નો જવાબદાર છે. ગંભીર વહીવટી નિષ્ફળતાઓ અને ખેડૂતોની હાલાકીના મુદ્દે મીડિયાના કડક અને ધારદાર સવાલોનો સામનો ન કરવો પડે, માત્ર એ જ હેતુથી રાજકીય આગેવાનો અને તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે મીડિયાને સામાન્ય સભાથી દૂર રાખવામાં આવ્યું હોવાની વ્યાપક ચર્ચા સમગ્ર જિલ્લામાં જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના નોંધણીમાં બાકી રહેલા ખેડૂતોને PM કિસાન યોજનાનો લાભ મેળવવા અપીલ કરાઈ છે, જેમાં તારીખ 31 મે 2024 પહેલા નોંધણી કરાવવા પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે 11 અંકોની એક યુનિક ફાર્મર ID બનાવવામાં આવશે. આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ કરાવવાની હોય છે, જે માટે રાજ્યમાં તારીખ 15 ઓક્ટોબર 2024 ખેડૂત નોંધણી શરૂ છે. PM કિસાન યોજના હેઠળ આગામી હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત IDની નોંધણી ફરજિયાત છે. હાલ સુધીમાં પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 22,870, રાણાવાવ તાલુકામાં 8,960 અને કુતિયાણા તાલુકામાં 12,900 ખેડૂતોએ એમ મળીને સમગ્ર જિલ્લામાં કુલ 44,730 લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેમજ 17,222 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન હજુ પણ બાકી રહેલ છે, જે પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં જાહેરનામું તારીખ 22/5/2024 થી દિન 60 સુધી પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અમલમાં રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર પોરબંદર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ઉંદર પકડવાની જાળ એટલે કે ગ્લુપ ટ્રેપના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. તેમજ આ જાહેરનામું તારીખ 22/5/2024 થી દિન 60 સુધી અમલમાં રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચેનલ હેડ અશોક થાનકીનો આજે જન્મદિવસ હતો, ત્યારે ગુજરાતી મૂવી સરગમની ટીમ પણ ખાસ હાજર રહી હતી અને કેક કટિંગ સહિતની ઉજવણીમાં સહભાગી બની હતી. પત્રકારત્વના વ્યવસાય સાથે છેલ્લા 11 વર્ષથી જોડાયેલા
યુવા પત્રકાર અને ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચેનલ હેડ અશોક થાનકીનો આજે જન્મદિવસ હોવાથી કેબલ ટીવી અને બ્રોડબેન્ડ તેમજ ન્યૂઝ સહિતની ટીમ દ્વારા સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેટવર્કના હેડ ભરતભાઈ બામણિયા અને જનરલ મેનેજર બલવીરસિંહ જેઠવા, બ્રોડબેન્ડના હેડ દેવાંગ રાવલિયા અને મિલન જાની તેમજ કેબલ ટીવીના સુનિલ પરમાર અને રાજેશ ખોડિયાર તથા ન્યૂઝ રીડર નેહા અટારા, ટીશાવાળા અને વિડીયો એડિટર દીપકભાઈ મોઢા અને દિલીપભાઈ સહિતના સ્ટાફે અશોક થાનકીને શુભેચ્છાઓ પાઠવવામાં સહભાગી બન્યા હતા. આ તકે ખાસ આગામી દિવસોમાં રિલીઝ થનારી ગુજરાતી મૂવી સરગમની ટીમના પણ ડાયરેક્ટર નિલેશભાઈ ચોવટિયા અને અભિનેતા હર્ષલ માંકડ અને અભિનેત્રી શ્રી માંડવિયાના સહિતના કલાકારોએ આ ઉપસ્થિત રહી ચેનલ હેડ અશોક થાનકીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ગુજરાત ન્યૂઝ પોરબંદર અને GTPL હંમેશા પ્રગતિના પંથ પર રહે તેવી ખાસ શુભકામનાઓ પાઠવી હતી. તો આ તકે GTPLના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે સરગમ મૂવીની ટીમને ફિલ્મ હિટ જાય તે માટે ખાસ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદર જિલ્લામાં બાગાયત ખાતાની 3 નવી સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં ખેડૂતો આઈ પોર્ટલ ખેડૂત પર તારીખ 25 મે થી તારીખ 19 જૂન સુધી અરજી કરી શકશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકો જેવા બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઇઝોમેટિક એટલે કે આદુ હળદર પાકોનો પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ જેવા ઘટકોમાં જિલ્લાના ખેડૂતો મહત્તમ સંખ્યામાં અરજી કરી લાભ મેળવી શકે. નવી અરજી કરતા પહેલા ખેડૂતોએ નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0માં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. અરજીમાં દર્શાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે તેમજ અરજી પ્રિન્ટ મેળવી પોતાની પાસે સાચવી રાખવાની રહેશે. વધુમાં નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0માં નોંધણી કરાવેલ તેમજ નવા નોંધણી કરાવનાર તમામ ખેડૂતોએ આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે તેવી તમામ ખેડૂત મિત્રોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરની ચોપાટી નજીક આવેલું ગાંધી સ્મૃતિ ભવન હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આ સ્મૃતિ ભવનનું વહેલી તકે રિનોવેશન કરવું જરૂરી બની રહ્યું છે. પોરબંદરની ચોપાટી ખાતે વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મ સ્થળની મુલાકાતે દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. આથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક વાદ વિવાદો બાદ ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કર્યું હતું, જેનું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્મૃતિ ભવનના સંગ્રહાલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસવીરો તેમજ યાદગાર પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારિત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સ્મૃતિ ભવનના લોકાર્પણ બાદ સ્મૃતિ ભવનનું સંચાલન રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે, પરંતુ હાલ આ ગાંધી સ્મૃતિ ભવન ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. સમગ્ર દુનિયા જેને વિશ્વ વિભૂતિ અને મહામાનવ ગણે છે તેવા ગાંધીજીના જન્મસ્થળ ખાતે આવેલી તેમની સ્મૃતિ ભવનની હાલત દયનીય જોવા મળે છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને નિર્માણ કરાયેલા આ ગાંધી સ્મૃતિ ભવનના સુચારુ સંચાલન માટે સરકાર આ સ્મૃતિ ભવન ખાતે પૂરતા પ્રમાણમાં સ્ટાફ અને યોગ્ય જાળવણી કરે તે જરૂરી છે. આ બિલ્ડિંગના નિર્માણથી જ વિવાદિત બન્યું હતું, ત્યારે હાલ આ ગાંધી સ્મૃતિ ભવનનું બિલ્ડિંગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. આ બિલ્ડિંગમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા તૂટી ગઈ છે, તો અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ ગાંધી પુસ્તકાલય અને ગાંધી સંગ્રહાલયને પણ વર્ષોથી તાળા લગાવી દેવામાં આવ્યા છે. આ બિલ્ડિંગના બાંધકામથી જ વિવાદમાં આવી જતા આ બિલ્ડિંગ ક્યારે એક ધારું ખુલ્લું રહ્યું જ નથી, જેથી હાલ આ બિલ્ડિંગ બિસ્માર હાલતમાં ફેરવાયું છે. ગાંધીના ગામમાં જ જો તેમના નામે બનાવેલી બિલ્ડિંગ બિસ્માર હાલતમાં જોવા મળતા ગાંધી પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરની ચોપાટી પર હાલ જે ગાંધી સ્મૃતિ ભવન ઉપલબ્ધ છે ત્યાં બનાવવા વર્ષો પહેલા ઉપલબ્ધ સ્કેટિંગ તોડી પાડવામાં આવી હતી અને બાદમાં આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેથી વિવાદ ઊભો થયો હતો. પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે વર્ષો પૂર્વે પોરબંદર નગરપાલિકા દ્વારા
3.5 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીજીના જીવન ચરિત્ર પર લેઝર શો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જે પણ વર્ષોથી બંધ થઈ ગયો છે અને આ પ્રોજેક્ટ પર પણ પાણી ફરી વળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી નજીક ભૂતવડ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી છે, જેમાં ધોરાજીમાં ડીઝલની અછતને પગલે ખેડૂતો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. એક તરફ ચોમાસુ પાકના વાવેતરનો સમય તો બીજી તરફ ડીઝલની અછત, જેને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે. મારું નામ કિશોર હિરપરા, ગામ ધોરાજી. અત્યારે હું અહીંયા રિલાયન્સના પંપે ઊભો છું. હવે ડીઝલની અત્યારે મારામારી છે અને એકેય પંપે જાય તો 5 થી 10 લીટર ડીઝલ આપે અને કાયમ કહી દે કે છે નહીં. અને અત્યારે ખેડૂતો ડીઝલ વગર હેરાન થાય છે. અત્યારે ખેતી તૈયાર કરવાનો સમય છે, વાવેતરનો સમય છે અને ખેડૂતોને જો જરૂરિયાત પ્રમાણે ડીઝલ મળતું નથી. રોજનું ખેડૂતોને 50 લીટર ડીઝલ તો આપવું જ જોઈએ, તો ખેડૂતો એની ખેતી કરી શકશે. ડીઝલ વગર તો ખેડૂતો ખેતી કેવી રીતે કરશે? તો આ ખેડૂતોને મહામારીની સમસ્યાનો સામનો કરવો પડે. હવે લાઈનમાં ઊભું રહેવું કે ખેતર જવું કે શું કરવું? તો આ સરકાર થઈને મારી એટલી વિનંતી કે ખેડૂતોને રોજનું 50 લીટર ડીઝલ ફાળવે. દરેક પંપે સૂચના આપે કે ભાઈ ખેડૂત આવે તો એને રોજનું 50 લીટર ડીઝલ આપવું. મારું નામ નીતિનભાઈ લાલજીભાઈ ઠુમર, હું ધોરાજી ખેડૂત ખાતેદાર છું. અત્યારે ડીઝલની પૂરતા પ્રમાણમાં અછત છે. અમે રોજ લાઇનમાં ટ્રેક્ટર રાખી અને રોજ ડીઝલ પૂરીએ છીએ. કામ કંઈ થતા નથી અને ડીઝલ પૂરી પણ નથી દેતા. બરાબર છે. ડીઝલની દરેક પંપે એટલી લાંબી કતારો લાગેલી છે. અત્યારે નથી અમારો મોલ યાર્ડ સુધી પહોંચતો, નથી કોઈ ખેતી થતી. નવા વરસાદ આવે તો નવું વાવેતર કેમ કરવું? આમાં અમને સમજાતું નથી કે હવે સરકાર કંઈક આમાં ધ્યાન દે. ખેડૂતો બહુ પરેશાન છે. બીજી જગ્યાઓમાં તો અમે જોઈશી તો માથાકૂટી થાય છે અને અહીંયા થોડી જાજી થાય છે અત્યારે હાલમાં. એટલે પરિસ્થિતિ તો બહુ ગંભીર છે ડીઝલની. આમાં અમારે કઈ રીતે કરવું? દરરોજ કેટલા ડીઝલની જરૂર હોય? તમને કેટલું મળી રહ્યું છે? અમારે ઓછામાં ઓછું એક ટ્રેક્ટરને 4 થી 5 હજાર રૂપિયાનું ડીઝલની જરૂરિયાત છે ને અહીંયા 1000-1500નું બધા ડીઝલ પૂરે છે. બરાબર છે. આમાં અમારે લાઇનમાં જ ઊભું રહેવાનું છે બધી રીતે. પોરબંદર પંથકના અણિયારી ગામે એક દિવાલ પડવાની ઘટના બની હતી, જેમાં પ્રિન્સ ગિરી શૈલેષ ગિરી રામદત્તી નામના 9 વર્ષના બાળકને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે. જેતપુરના ખારચિયા ગામે મારામારીનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં ખારચિયા ગામે 5 થી 6 શખ્સોએ 2 વ્યક્તિ પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો, ત્યારે આ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. જેતપુર તાલુકાના ખારચિયા ગામે રહેતા રવિભાઈ મકવાણા અને ચિરાગ મકવાણા પોતાના ઘર પાસે ફળિયામાં સૂતા હતા, ત્યારે 5 થી 6 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલો કરતા પૂર્વે હુમલાખોરે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વાયરલ કર્યો હતો કે રૂપિયાની લેતી દેતીમાં આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બંને ઈજાગ્રસ્તોને જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રાણાવાવના આદિત્યાણા ગામેથી વરલી માટકાના આંકડાનો જુગાર ઝડપાયો હતો, જેમાં પોલીસે હાથી સિમેન્ટના ગેટ પાસેથી રામા માલદેભાઈ ડાકી નામના શખ્સને આંકડાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને પોલીસે અન્ય એક છગન કાંધાભાઈ મારુ સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના કરલી પુલ નજીકથી દેશી દારૂની મિની ભટ્ટી ઝડપાઈ છે, જેમાં પોલીસે રામપ્યારી લક્ષ્મણભાઈ ડાભી નામના શખ્સના ઝૂંપડાની સામે આવેલ ખુલ્લી જગ્યામાં દરોડો પાડી દારૂ બનાવવાના હાથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણાના કડેગી ગામથી જુણેજ ગામ તરફ જતા રસ્તેથી 2 શખ્સો દેશી દારૂ સાથે ઝડપાયા છે, જેમાં પોલીસે ફરેર ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા ભરત ગાંગા ઓળેદરા અને કડેગી ગામે રહેતા કુંભા ગાંગા કડેગિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક જ બની વિવાદાસ્પદ. પ્રથમ ઉપપ્રમુખની બિનહરીફ વરણી બાદ આગેવાનોની શુભેચ્છા. પોરબંદરના ડીડીઓ પેશકદમી મામલે ન કરી શક્યા મીડિયાનો સામનો. પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપવાના બદલે ડીડીઓની દોડ. ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચેનલ હેડના જન્મદિવસની થઈ ઉજવણી. ગુજરાતી મૂવી સરગમની ટીમે હાજર રહી શુભેચ્છાઓ પાઠવી. જેતપુરના ખારચિયા ગામે જૂથ અથડામણ થતા 2 લોકો થયા ઘાયલ. 5 થી 6 શખ્સોનો હુમલામાં ઘાયલ થયેલા 2 ને સારવારમાં ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.